હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.3ના ક્વેશ્ચન નંબર 3 થી 8 સુધીના સમ કર્યા હતા. અત્યારે એક્સરસાઇઝ 7.5નો ક્વેશ્ચન નંબર 9 આપણે ગણી રહ્યા છીએ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 9, integration of 3x plus 5 upon x cube minus x square minus x plus 1 dx. હવે સ્ટુડન્ટ અહીંયા નીચે જરા અવયવ પાડી દઈએ અને આ એક્સરસાઇઝ 7.1માં કોઈક આવો ક્વેશ્ચન હતો જેમાં આપણે આના અવયવ પાડેલા. તો તમે જોઈ શકો કે આ બેમાંથી x સ્ક્વેર કોમન નીકળી જાય તો અંદર વધે x ક્યુબ ઘાત છે એટલે x વધે અને અહીંયા -1 માઇનસ આમાંથી -1 કોમન નીકળે તો x ની પોઝિટિવ ટર્મ થઈ જાય અને આ પ્લસ માઇનસ અંદર માઇનસ થઈ જાય તો x -1 કોમન નીકળે અને બીજા બ્રેકેટમાં x સ્ક્વેર -1. હવે x સ્ક્વેર -1 ના તમે ફરીથી ફેક્ટર બનાવી દો તો શું બને? x -1 x plus 1 a સ્ક્વેર b સ્ક્વેર બરાબર a b અને a plus b. તો અહીંયા તમારા ફેક્ટર બની ગયા. તો હવે શું કરશો? તો અહીંયા x -1 x plus 1 into x -1 તમે જોઈ શકો કે x -1 બે વાર છે એટલે હું શું કરીશ? x -1 નો વર્ગ લખી દઈશ. ઠીક છે, હવે આગળ જઈએ. હવે હું આવશિક અપૂર્ણાંકની રીત વાપરવાની છું. તો કે શું કરીશ? તો કે 3x plus 5 upon x -1 નો વર્ગ x plus 1 બરાબર a. જ્યારે સુરેખ અવયવ હોય એટલે કે x ની વર્ગઘાત હોય ત્યારે a b c જ ખાલી વાપરવાના છે. અચળ a છેદમાં x -1 નો વર્ગ બે વખત રિપીટ થઈ રહ્યો છે, આવૃત કહેવાય. તો એને એક વાર હું x -1 લખીશ, બીજી વાર b ની છેદમાં હું x -1 નો વર્ગ લખી દઈશ પ્લસ c ની છેદમાં હું લખીશ x plus 1. તો આ રીતે ત્રણેય લખી દીધું. હવે લસા લઈને ઠીક કરી દઈએ. Therefore 3x plus 5 is equal to x minus 1 નો વર્ગ x plus 1. આ ડાબી બાજુને તો આપણે હાથ જ નથી લગાવતા, જમણી બાજુનો લસા લઈ લઈએ છીએ અને બંને સાઈડના લસાઓ પછી કેન્સલ કરી દઈએ છીએ. છેદ છે કેન્સલ કરી દઈએ છીએ. તો સ્ટુડન્ટ લસાની અંદર આ x -1 છે, આ x -1 નો વર્ગ છે, તો મહત્તમ ઘાત એ તમારા લસામાં જાય. તો મહત્તમ એટલે 2 ઘાત, x -1 નો 2 ઘાત અને અહીંયા છે x plus 1 બરાબર. હવે શું કરવાનું? તો કે આના છેદમાં તો x -1 છે પણ આપણો લસા x -1 નો વર્ગ છે એટલે એક x -1 ખૂટ્યો એટલે હું a into x -1 લખીશ. પછી x plus 1 પણ નથી એની નીચે તો x plus 1 વડે ગુણી દઈશ પ્લસ b. આની નીચે x -1 નો વર્ગ છે જ ઓલરેડી તો મારે x -1 ના વર્ગથી ગુણવાનું જ નથી તો હું ખાલી x plus 1 વડે ગુણી દઈશ પ્લસ c ની નીચે x plus 1 છે પણ x -1 નો વર્ગ નથી તો હું x -1 ના વર્ગ વડે ગુણી દઈશ. હવે આ છેદની અંદર બંને સેમ છે, ઉડી જશે. આવી ગયું તમારું કામ. તેથી તમારી પાસે કંઈક આવું આવ્યું 3x plus 5 બરાબર a into x -1 x plus 1 plus b into x plus 1 plus c into x -1 નો વર્ગ. હવે મેં તમને કીધું કે સુરેખ અવયવ હોય ત્યારે પહેલા તો એ પદ ક્યારે 0 થાય છે એ મૂકી દેવાનું. તો કે 0 કઈ જગ્યાએ થાય છે? x -1 0 ક્યાં જગ્યાએ થાય? x બરાબર 1 આગળ. તો પહેલું કામ x બરાબર 1. x plus 1 0 ક્યારે થાય? x બરાબર -1 આગળ. -1 મૂકે તો -1 plus 1 0 થાય તો x બરાબર -1. ચાલો મૂકીએ. x બરાબર 1 મૂકીએ તો ડાબી બાજુ શું થશે? 3 into 1 plus 5. ડાબી બાજુ પર જરા ધ્યાન રાખવાનું. અહીંયા x બરાબર 1 મૂક્યો એટલે આ પદ 0, આ પદ 0 તો b 1 plus 1. તો આ સાઈડે શું થયું? 3 plus 5 that is 8 અને આ સાઈડે શું થયું? 1 plus 1 2b. તો it is b બરાબર કેટલા થયા? 8/2. ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતું રહેશે તો કિંમત કેટલી આવી? 4.
સો બી ની કિંમત આવી 4. જ્યારે આવું એબીસી ની કિંમત આવી જાય અને તમને ડાઉટ ન હોય, બરાબર, કે આ કિંમત એકદમ સાચી જ છે, બરાબર, તો જેનો રેક્ટેન્ગ્યુલર બોક્સ બનાવી દેજો. ઓકે, x બરાબર -1 મૂકીએ, ડાબી બાજુ 3 ઇન્ટુ -1, x ની જગ્યાએ -1 + 5. ડાબી બાજુમાં ખાસ ધ્યાન રાખજો, છોકરાઓની ભૂલ થાય છે. -1 મૂકીએ એટલે આ 1 વાળું પદ આ x + 1 0 થઈ જાય, આ પણ પદ 0 થઈ જાય, તો બચશે c -1 નો વર્ગ. તો 3 ઇન્ટુ -3 એટલે -3 ઇન્ટુ -1 ઇઝ -3 + 5 ઇઝ ઇક્વલ ટુ c. -1 એટલે -2 નો વર્ગ, તો આ વધ્યા 2 અને આ સાઈડે વધ્યા -2 નો વર્ગ એટલે 4c. c ઇન્ટુ 4 and therefore c is equal to 2 ના છેદમાં 4. એટલે c ની કિંમત તમારી આવી 1/2. c ની કિંમત શું આવી? 1/2. તો આ સેકન્ડ કિંમત તમારે c ની કિંમત છે એ રેડી થઈ ગઈ. હવે તમારે જે કામ કરવાનું આવ્યું એ તમારે શોધવાનું આવ્યું a. હવે b શોધ્યો, c શોધ્યો, a. તો હવે આ એક જ બાકી રહ્યું, તો આના માટે સહગુણકો સરખાવી દઈશું. તો 3x + 5 છે ઇઝ ઇક્વલ ટુ a. તમે આ x -1 ને x + 1 ને શું લખી નાખશો? x² - 1 પ્લસ b x + 1 અને આ c છે x - 1 નો વર્ગ એટલે શું છે? a² - 2ab પ્લસ b² પ્રમાણે x² - 2x + 1. બરાબર, તમે ડાયરેક્ટલી બી કરી શકો કે ભાઈ x² ના સહગુણકો ક્યાં ક્યાં દેખાય છે, તો બંને બાજુ x² ના સહગુણકો સરખાવતા. તમે જોઈ શકો ડાબી બાજુ તો x² નો સહગુણક છે જ નહીં, x² પોતે પદ જ નથી, તો પછી અહીંયા 0. અહીંયા x² ની સાથે શું મલ્ટીપ્લાય થયેલું છે? a. અહીંયા x² ની સાથે શું મલ્ટીપ્લાય થયેલું છે? c. અને વચ્ચે નિશાની છે પ્લસની. b ની સાથે x² ક્યાંય છે જ નહીં, તો એનું તો મારે કંઈ કામ આવ્યું નહીં. અને તેથી હવે તમને એ જોઈએ છે, તો c ને આ બાજુ શિફ્ટ કરો -c. તો a ની કિંમત આવી c એટલે 1/2, તો a ની કિંમત -1/2. તો સ્ટુડન્ટ તમારી a, b અને c ત્રણેય કિંમતો રેડી થઈ ગઈ. હવે તમારે આ ત્રણેય કિંમતો મૂકવાની રહી, તો ચાલો આપણે મૂકી લઈએ, હે ને? આ ત્રણેય કિંમતો રેડી થઈ ગઈ, હવે આપણે એને મૂકી દઈએ. તો આ કિંમતો હું અહીંયા મૂકી રહી છું. ઓકે, સો તમારી પાસે i શું હતું? તો કે ક્વેશ્ચન હતો આ ક્વેશ્ચન હતો, અને આપણે ફેરવ્યું ને 3x + 5 છેદમાં x - 1 નો વર્ગ x + 1 dx બરાબર. આ કેવી રીતે મૂક્યું? a ના છેદમાં x - 1. હવે એ શું આવ્યો? તો કે -1/2. -1/2 છેદમાં x - 1 પ્લસ b. b કેટલો છે? 4. 4 ના છેદમાં x - 1 નો વર્ગ પ્લસ c કેટલો છે? 1/2. ક્યાં છે આર્ય? તો કે 1/2 અને એના છેદમાં શું મૂકવાનું છે? x + 1 into dx. તો હવે છૂટું પાડી દઈએ, -1/2 બાર 1/x - 1 dx. અને 1/x સુરેખ અવયવ હોય તો એનું સંકલન ઓર્ડિનરી સંકલન પ્રમાણે થાય. 1/x નું સંકલન log mod x, તો આનું બી log mod x - 1, પણ x નો સહગુણક એટલે કે 1 નીચે મુકાય, 1 મૂકવાની જરૂર નથી. પ્લસ આ શું છે? 4 બાર આ x - 1 નો વર્ગ છે, એટલે મારે શું પડવું પડે? અને x - 1 નો છેદમાં છે ને -1 નો વર્ગ, તેને અંશમાં લઈ જઈશ, એટલે x - 1 / -2 dx પ્લસ 1/2. અહીંયા પણ લખી નાખીશ 1/x + 1 dx. તો સ્ટુડન્ટ તમારું કામ પતી ગયું. -1/2 આનું સંકલન log x - 1 પ્લસ 4 આનું સંકલન x - 1 / -2 + 1 upon -2 + 1 આનું સંકલન log mod x + 1 પ્લસ c.
શકો છો કે આ પણ લોગવાળું પદ છે, આ પણ લોગવાળું પદ છે, અને બંનેના સહગુણકો છે 1/2 છે. એકમાં માઇનસ સાઇન, એકમાં પ્લસ સાઇન, કંઈ વાંધો નહીં. હું બંનેને પાસે પાસે લઈ આવીશ એટલે 1/2 કોમન કાઢી લઈશ. એટલે આની અંદર આગળ માઇનસ સાઇન છે તો માઇનસ સાઇન હું લગાવીશ, બરાબર, એને હું લગાવીશ તો ખરી. ને આની આગળ પ્લસ સાઇન છે તો એને પ્લસ લગાવીશ. ઓકે, પ્લસ. હવે આનું કામ કરીએ. x - 1 -2 + 1 એટલે -1 ઘાત, અને હું એને છેદમાં લઈ જાઉં તો x - 1 થઈ જાય. નીચે -2 + 1 એટલે -1, અને અહીંયા નિશાની છે પ્લસ આની એટલે અહીંયા માઇનસ જ રહેશે, અને ઉપર છે 4 + c 1/2. હવે મને ખબર છે બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર, અને બે લોગની સેપરેટ લોગની સરવાળો મીન્સ લોગની અંદર ગુણાકાર. હવે આમાં એટલે કહેવાનો મતલબ શું છે, જે પ્લસ વાળું પદ છે ને એ લોગની અંદર ઉપર મુકાય, અને માઇનસ વાળું પદ છે એ નીચે મુકાય. તો આ કંઈક આવું થઈ જશે. લોગ પ્લસ વાળું પદ આવ્યું આ x + 1 ઉપર, અને માઇનસ વાળું પદ નીચે x - 1 -4/x - 1 + c. તો સ્ટુડન્ટ, આ તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડીયો પોઝ કરીને તમે એને કોપી કરી લેજો. ક્વેશ્ચન નંબર 9 આપણો ગણાયો છે. ક્વેશ્ચન નંબર 9. તો વિડીયો પોઝ કરીને પહેલા કોપી કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારો 11 નંબરનો દાખલો આપણે જોઈ રહ્યા છે, જેમાં શું લખેલું છે, ઇન્ટિગ્રેશન ઓફ 2x - 3 છેદમાં x² - 1/2x 2x + 3, ઉપર 2x - 3, નીચે 2x + 3. ઓકે, તો હવે આપણે આ દાખલો ગણીએ. તો આ દાખલાની અંદર સ્ટુડન્ટ તમને દેખાય છે કે તમે છેદના હજી પણ અવયવ પાડી શકો એવી સ્થિતિમાં છો. x² - 1 ને તમે x - 1 x + 1 લખી શકો, અને આ છે 2x + 3. જુઓ, ત્રણેય સુરેખ અવયવ થઈ ગયા, અને તમે દાખલો ઇઝીલી ક્રેક કરી શકશો. સુરેખ અવયવ પડ્યા એટલે તમારું કામ બહુ ઓછું થઈ ગયું. તો હવે અહીંયા જોઈ શકો કે અંશમાં x² 1 છે, છેદમાં x² કેટલી છે, 3 છે, હે ને? છેદમાં x² કેટલી છે, 1 2 ને 3 છે. એટલે સ્ટુડન્ટ હું શું કરીશ કે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશ. તો આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ. 2x - 3 = x - 1 x + 1 2x + 3 = સુરેખ અવયવ છે એટલે એક જ અચળ લખવાનો, +b / x + 1 + c / 2x + 3. બધા જ અવયવની અંદર x² તો સ્ટુડન્ટ એક જ છે, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ તો છે નહીં, બરાબર. દરેકમાં x² તો એક જ છે, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ તો છે નહીં. ઓકે, તો આગળ જઈએ. તો હવે હું શું કરીશ, લસા લઈ લઈશ. 2x - 3 ડાબી બાજુ તો કશું કરવાનું છે નહીં, એને તો આમ જ લખી દેવાનું છે. જમણી બાજુ હું જરા ઠીક કરી દઈશ. તો કે જમણી બાજુ છે, લસા લઈ લઈશ. કેટલો લસા નીકળશે, તો કે x - 1 છે, x + 1 છે, અને 2x + 3 છે. આ ત્રણેય લસા. હવે એની સાથે તો ખાલી x - 1 જ છેદમાં છે, તો બાકીના બે પદથી ગુણી નાખવાના. તો a × x + 1 2x + 3. b ની છેદમાં x + 1 છે, એટલે આ બંને પદથી ગુણી નાખવાના. અને c ના છેદમાં 2x + 3 છે, તો આ બંનેથી ગુણી નાખવાના. સમજ પડી? જે પદ નથી એના વડે તમારે ગુણવું પડશે. ઓકે, તો આપણે ગુણીને ઠીક કરી દીધું. હવે આ બંને ઉડી ગયા. ધેરફોર તમારી પાસે આવ્યું
2x માઇનસ 3 બરાબર, હવે આ સાઈડે જોઈએ તો a into x plus 1, 2x plus 3 plus b into x minus 1 into 2x plus 3 plus c into x minus 1 x plus 1. ત્રણેય સુરેખ અવયવ છે અને ત્રણેય કઈ જગ્યાએ શૂન્ય થઈ રહ્યા છે એ આપણે જોઈ લેવાનું જાતે. તો કે x minus 1 બરાબર 0 એટલે x બરાબર 1, એટલે એક કિંમત તો તમારે x બરાબર 1 મૂકવી નહીં. x plus 1 બરાબર 0 તો x બરાબર minus 1, તો બીજી કિંમત તમારે મૂકવાની રહી x બરાબર minus 1. 2x plus 3 બરાબર 0 તો 2x બરાબર minus 3, 3 ના બાજુ શિફ્ટ કર્યા માઇનસ, ગુણાકારમાંથી ભાગાકારમાં ગયો minus 3/2, તો ત્રીજી તમારી x ની કિંમત આવી minus 3/2. તો આ ત્રણેય કિંમતો x ની મૂકીને જાતે જરા શોધી નાખો છો, તમારાથી થાય છે જરા શોધી નાખો. તો પહેલું કામ x બરાબર 1 મૂકીએ તો ડાબી બાજુ 2 into 1 minus 3. હવે 1 મૂકીએ તો આ પદ 0, આ પદ 0, ખબર પડી ગઈ છે ત્યાં લખવાનું નહીં, અહીંયા જ લખવાનું રહે. 1 plus 1 into 2 into 1 plus 3, તો તમારી પાસે થયું 2 minus 3, 2 minus 3 is minus 1. આ સાઈડે 1 plus 1 2 ને 2 plus 3 5 implies 1 બરાબર 10a. તો પછી a ની કિંમત કેટલી થઈ? 10 1 ના છેદમાં જતા રહ્યા તો 1/10. તો a ની કિંમત કેટલી થઈ? તો કે 1/10. તો તમારું a રેડી થઈ ગયો. હવે આવો b પર, ચાલો આગળ x બરાબર -1 મૂકીએ. -1 મૂકીએ તો આ પદ 0 થઈ જશે, આ પદ 0 થઈ જશે તો ખાલી b જ મળશે. તો આ સાઈડે -1 ડાબી બાજુ મૂકવાનું ભૂલાય નહીં. 2 into -1 -3 is equal to આ પદ 0, આ છેલ્લું પદ 0 તો b વાળું -1 b ની અંદર અહીંયા 2 into -1 plus 3. ઓકે, implies, હવે આપણે ગણી નાખીએ, નીચે હું લખું. આ થઈ ગયું -2 -3 -5. આ સાઈડે -1 એટલે -2, -2 plus 3 એટલે +1, -2 plus 3 એટલે +1. તો તમારી પાસે શું થયું? -5 is equal to -2b. બરાબર, તો પછી b કેટલો થશે? તો કે b બરાબર -5 ના છેદમાં -2 મૂકી દેવાના. b ની સાથે -2 શું છે? ગુણાકારમાં છે ને, હે ને, એટલે ગુણાકારમાં છે એટલે છેદમાં જતું રહેશે. તો આ બે ઉડી ગયા, તો તમારી b ની કિંમત થઈ ગઈ 5/2. સ્ટુડન્ટ b આવી ગયો. જરા c ગોતી નાખો છો. c નો જવાબ શું આવે છે એ જરા મને કહો તો. c નો જવાબ શું આવે છે? c માટે તમારે શું કરવાનું? x બરાબર -3/2 મૂકો અને જરા જુઓ તો તમારો જવાબ શું આવે છે. બરાબર, ક્યાં મૂકશો? 2 અહીંયા c માટે ને, તો x બરાબર -3/2 મૂકીએ એટલે આ બી 0, આ બી 0 અહીંયા. તો 2 into x ની જગ્યાએ -3/2 -3 is equal to આ બી 0 અને આ પણ 0 એટલે b, નહીં b વાળું પદ 0 એટલે c. -3/2 -1 -3/2 +1. ક્યાં કામ થયું? અહીંયા કામ થયું, બાકીના બે પદ 0 છે. ઓકે, તો પછી અહીંયા થશે સ્ટુડન્ટ આ 2 2 કેન્સલ, તો -3 -3 is equal to c. આ થઈ ગયા, લસા લઈ લઈએ 2, તો -3 -2. અહીંયા પણ લસા લઈ લઈએ -3 + 2, કેમ કે આ એકની નીચે 2 નથી એટલે 2 વડે ગુણ્યા. તો આ સાઈડે થયું -6, અહીંયા c, આ થયું -5/2, અહીંયા થયું -3 + 2 -1/2. બરાબર, હવે આપણે થોડું ઠીક કરી દઈએ.
બરાબર, આને આપણે ઠીક કરી દઈએ. ધેરફોર -6 બરાબર. હવે અહીંયા -5 -1 એટલે +5, 2 2 4 અને c. તેથી c બરાબર, હવે 4 છે ને અહીંયા ઉપર જતો રહે, -6 × 4/5. 4 અહીંયા ઉપર આવે અને 5 નીચે જતા રહે, તો આ કેટલા થયા? -24/5. તમારો આ આન્સર આપણે શીખવી, જરા જોઈ લો. ઓકે, તો સ્ટુડન્ટ આપણે શું કર્યું? આનો ત્રણેયનો લસા લીધો અને અહીંયા આ રીતે લઈ આવ્યા અને 3 વસ્તુ મૂકાણી. એક x બરાબર -1, એક x બરાબર 1 અને એક x બરાબર -3/2. ચાલો, x બરાબર 1 મૂક્યું તો 2 × 1 -3 એટલે 2 - 3 is -1. 1 મૂકીએ એટલે આ પદ 0, આ પદ 0, તો અહીંયા થયું 1 + 1 2 અને 2 × 1 + 3 એટલે 5. અને આ સાઈડે શું છે? 2 - 3 એટલે -1 છે, તો અહીંયા -1 મૂકવાનું રહી ગયું લાગે છે. સો a is -1/10. ઓકે, તો a નો જવાબ થઈ ગયો. b જોઈ લઈએ. x બરાબર -1 મૂકીએ તો 2 × -1 -3 એટલે -2 -3 -5. અહીંયા પણ -1 મૂક્યો એટલે -1 -1 એટલે -2. -2 + 3 is 1. તો b નો જવાબ આવ્યો 5/2. સો b નો આન્સર છે +5/2. હવે c ગોતી નાખીએ. તો કે c ની અંદર તમારે x બરાબર -3/2 મૂકો તો આ બે 0 થઈ જશે. અહીંયા ગોતીએ તો અહીંયા 2 x ની જગ્યાએ -3/2 એટલે 2 2 કેન્સલ, -3 તો -3 - 3 is -6. એક કામ પૂરું. આગળ c અહીંયા મૂકીએ -3/2 -1 એટલે લસા લઈ લઈએ. -3 - 2/2 એટલે -5/2, -3 + 2/2 એટલે -1/2. લસા લીધો છે સ્ટુડન્ટ. સો તમારી પાસે શું આવે? -6 બરાબર -5/4 c. અને તેથી c ની કિંમત થઈ આ 4 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દો. -6 × 4/5, સો -24/5. તો આ તમારી પાસે 3 વેલ્યુ આવી ગઈ. અને હવે આપણે આગળ દાખલો ખતમ કરીએ. ચાલો, તો હવેથી પેલો i જે સ્ટાર્ટિંગમાં મારી પાસે હતો 2x - 3 / x - 1 x + 1 અને 2x + 3 dx, અને એને મારે લખ્યું હતું a ના ફોર્મમાં. તો હું a કેટલો છે? -1/10 અપોન એના છેદમાં શું છે? x - 1 પ્લસ b કેટલો છે? 5/2 એના છેદમાં મૂકો x + 1 પ્લસ c કેટલો છે? -24/5 અને એના છેદમાં મૂકો 2x + 3 અને dx. હવે આ તો બધા જ સુરેખ અવયવ છે એટલે કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. તો -1/2 10 આઉટસાઇડ લખી નાખો. 1/x - 1 5/2 આઉટસાઇડ લખી નાખો. 1/x + 1 dx -24/5 આઉટસાઇડ લખી નાખો. 1/2x + 3 dx. ઓકે, હવે તો સંકલન આવડે ને? સંકલન કેવી રીતે થાય? સંકલન -1/10 1/x નું સંકલન log mod x - 1 છેદમાં x નો સહગુણક, તે તો એક જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. +5/2 અહીંયા પણ log mod x + 1, કોઈ જ પ્રોબ્લેમ નથી. x નો સહગુણક 1 છે, છેદમાં મૂકવાની પણ કઈ જરૂર નહીં આવી. -24/5. હવે અહીંયા પણ 1/x જેવું જ ફોર્મ છે, કેમ કે x ની ઘાત 1 છે એટલે એક્ઝેક્ટલી એ જ ફોર્મમાં કામ કરે. 1/x નું સંકલન log mod x, તો આનું બી સંકલન log mod 2x + 3. પણ x નો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલાય નહીં. x નો સહગુણક કેટલો છે? 2. તો આ 2 ને અહીંયા છેદમાં મૂકી દો. તો તમારો આન્સર આવ્યો -1/10 log x - 1
પ્લસ 5/2 log x પ્લસ 1 માઇનસ 2 1 છે 2 અને 2 12 24 એટલે શું આવ્યું માઇનસ 12/5 minus 12/5 log 2x plus 3 plus c. આ તમારો આન્સર થઈ ગયો રેડી. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11મો દાખલો જોઈ રહ્યા છે. ઇન્ટિગ્રેશન ઓફ 5x upon x plus 1 into x square minus 4. હવે જ્યાં સુધી સ્ટુડન્ટ અવયવ પડી જતા હોય એટલું અવયવ પાડી નાખશો તો તમારા માટે કામ ઇઝી થઈ જવાનું છે. તો અહીંયા x સ્ક્વેર માઇનસ 4ના અવયવ પડશે. x સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર અવયવ શું પડે? x માઇનસ 2 x પ્લસ 2. ઓકે, તો હું આને અવયવ પાડી દઈશ. બરાબર, આના હું અવયવ પાડી દઈશ તો એમ બનશે 5x અપોન x પ્લસ 1 નીચે x માઇનસ 2 અને x પ્લસ 2. આમ અવયવ પાડીને હું લખી રહી છું. તમને એમ થાય કે અવયવ નથી પાડવા ને એમને એમ રહેવા દેવું હોય તો તમે એમનેમ પણ રહેવાય દેવાય, પણ એ સમયે તમારે એ છે ને દ્વિઘાત બહુપદી છે ને, તો તમારે ઉપર એનું વિકલન સેટ કરવા માટે bx પ્લસ c લખવું પડે, ખાલી b નહીં લખાય. હવે અહીંયા છે સુરેખ અવયવો છે એટલે હું ખાલી a ખાલી b ખાલી c લખી દેવાની. ઓકે, સો મારી પાસે દાખલાની અંદર આવ્યું 5x અપોન x પ્લસ 1 x માઇનસ 2 અને x પ્લસ 2 બરાબર a upon x plus 1 plus b upon x minus 2 plus c upon x plus 2. ત્રણેય લખી દીધા. હવે હું લસા લઈ લઈશ અને ડાયરેક્ટ સિમ્પ્લિફાય કરી દઈશ. therefore 5x is equal to a ના છેદમાં આ બંને પદ નથી એટલે બંને લખી દેવાના. b ના છેદમાં x plus 1 અને x plus 2 નથી. બરાબર, તો એ લખી દેવાના. અને c ના છેદમાં આ બે પદ નથી, x પ્લસ 1 ને x માઇનસ 2 લખી દીધા. ઓકે, a ના છેદમાં આ બંને પદ નહોતા, b ના છેદમાં આ અને આ નથી, c ના છેદમાં આ બે નથી, લખી દીધા. હવે જોઈ લેવાનું કે આ અવયવ છે એ કઈ જગ્યાએ શૂન્ય થાય છે. x પ્લસ 1 બરાબર 0, તો x બરાબર 1 ને પેલી સાઈડ લઈ લો એટલે શું થાય -1. તો એક કામ કરો, x બરાબર -1 મૂકો. x માઇનસ 2 બરાબર 0, તો x બરાબર કેટલા? 2. 2 મૂકું તો શૂન્ય થશે ને, તો બીજું કામ x બરાબર 2 મૂકવાનું. ત્રીજું x પ્લસ 2 બરાબર 0, તો x બરાબર કેટલા? -2. x પ્લસ 2 બરાબર 0, તો 2 ને પેલી સાઈડ શિફ્ટ કરો તો -2, તો x બરાબર -2. હવે તમે ત્રણેય કિંમતો શોધી નાખો. હવે તો આવડે જ. ડાબી બાજુ જરા ધ્યાન રાખજો. પહેલા -1 મૂકો તો 5 into -1. હવે -1 મૂકવાથી આ બે પદ 0 થઈ જશે, -1 plus 1 વાળા પદ 0 થઈ જવાના. ફક્ત અહીંયા કામ કરવાનું રહ્યું, બરાબર ધ્યાન દઈને કામ કરવાનું કે મિસ્ટેક આવવાના ચાન્સ રહે. -1 x ની જગ્યાએ -1 -2 -1 plus 2, so -5 બરાબર a. -1 -2 એટલે -3, -1 -2 એટલે -3, -1 plus 2 એટલે +1. તો હવે આને હું ઠીક કરી દઉં તો -5 અને આ -3 છેદમાં જતો રહેશે બરાબર a. તો તમારી a ની કિંમત રેડી થઈ ગઈ સ્ટુડન્ટ 5/3. a ની કિંમત તમારી રેડી થઈ ગઈ સ્ટુડન્ટ 5/3. બરાબર, હવે આગળ જઈએ, 2 મૂકીએ. x બરાબર 2, તો ડાબી બાજુ 5 into 2 is equal, અહીંયા 2 મૂકવાથી 0 થઈ જશે, અહીંયા 2 મૂકવાથી 0 થઈ જશે, તો ખાલી b પર ધ્યાન આપવાનું રહે. b 2 plus 1 2 plus 2, x ની જગ્યાએ 2 મૂકવાનો છે, તો 5 2 10 બરાબર. અહીંયા b 2 plus 1 3 અને 2 plus 2 4. therefore b is equal to 10/12 એટલે 5 2 10 6 12. તો તમારી b ની કિંમત રેડી થઈ ગઈ 5/6. b ની કિંમત સ્ટુડન્ટ રેડી થઈ ગઈ. ઇટ ઇઝ a 5/6
તમારી કિંમત રેડી થઈ ગઈ. હવે જોઈએ સી. સી ની અંદર x બરાબર -2 મૂકો તો 5 into -2x, આ બાજુ 5x છે ને ત્યાં, ઇઝ ઇક્વલ ટુ, હવે -2 મૂકીએ એટલે આ પર 0, આ પર 0, સી મળશે. સી તો -2 + 1, -2 -2 -10, -2 + 1 એટલે -1, અને આ થયું -2 -2 એટલે -4. તો -10 બરાબર -+ 4c, therefore c બરાબર -10/4. 2 દુ 4, 5 દુ 10. તો c ની કિંમત મળી -5/2. તો સ્ટુડન્ટ તમારી ત્રણે કિંમતો રેડી થઈ ગઈ. હવે તમારે તમારા દાખલામાં મૂકવાની છે. ચાલો તો આપણે મૂકીએ. મારો ક્વેશ્ચન છે I is 5x upon x + 1 x - 2 x + 2 dx. એની જગ્યાએ આપણે મૂક્યું હતું એ કેટલો છે 5/3. તમે ડાયરેક્ટલી ફટાફટ કામ કરી શકો વાર લગાડ્યા વિના. પ્લસ બી કેટલો છે 5/6 અપોન બી ની નીચે શું છે x - 2. જેની નીચે છે પહેલાથી મૂક્યું છે એ જ મૂકવાનું. એ જે મૂક્યું છે એના પ્રમાણે તમારા અચળ એબીસી ની કિંમત આવે છે, બરાબર. પ્લસ સી કેટલો છે -5/2, અને એના છેદમાં મૂકશો x + 2, x + 1 x - 2 x + અને dx. તો ભાઈ અચળ બહાર કાઢી લો. 1/x + 1 સુરેખ અવયવ હોય એટલે આપણે તો મજા પડી ગઈ. 1/x નું સંકલન log mod x પ્લસ 5/6, 1/x - 2 નું સંકલન -5/2, આ છે -5/2, 1/x + 2 નું સંકલન. તો ચાલો 5/3, 1/x નું સંકલન log mod x + 1 પ્લસ 5/6 log mod x - 2 -5/2 log mod x + 2 પ્લસ c. આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી દેશો જેથી કરીને આપણે આગલા દાખલા પર જઈએ. સ્ટુડન્ટ 12th સમ સોલ્વ કરી રહ્યા છે. x³ + x + 1 upon x² - 1. હવે સ્ટુડન્ટ આ તો તમને મેં કીધું કે ચાહે હું આવશી કપડાની રીત વાપરું છું કે નથી વાપરતી, પણ મારે હંમેશા યાદ જ રાખવાનું કે અહીંયા અંશમાં જે બહુપદીની ઘાત છે એ ઘાત કેટલી છે 3 છે, અને છેદમાં બહુપદીની ઘાત છે એ કેટલી છે તો કે 2. એનો મતલબ અંશમાં બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા વધારે છે, અને તેથી આ કેવું કહેવાય અનુચિત સમય વિધેય. અને તેથી તમારે શું કરવું પડે ભાગાકાર કરવો પડે. ભાગાકાર કરીને તમે એને ઉચિત સમય વિધેયમાં ફેરવવાના છે. ઓકે, તેથી ભાગાકાર કરો. ભાગાકાર કરીશું. ઓકે, તો સાઈડ પર ભાગાકાર મીન્સ અંશને છેદમાં સેટ કરીએ છીએ. ઓકે, તો આપણે ભાગાકાર કરીએ. તો x³ પછી x² વાળું પદ હોય, x² વાળું પદ નથી તો અહીંયા લખી નાખશું 0x² પ્લસ x પ્લસ 1. બરાબર. x³ પછી x² વાળું પદ હોય, x² પછી x વાળું પદ હોય, અને x પછી અચળ વાળું પદ હોય, અને અહીંયા લખીએ x² - 1. અને મેં તમને શીખવાડ્યું હતું શું કરવાનું, તો કે આ જે છે x³ લેવાના, બરાબર, આનો x² લેવાનો, એને ડિવાઈડ કરવાનો મીન્સ અને ભાગાકાર કરીએ એટલે કેટલો x બચ્યો, x થી ગુણવાના છે. તો આને x થી ગુણીએ એટલે આ x³ માઈનસ અને x થી ગુણીએ એટલે -x. x² વાળા પદની કોઈ જરૂર પડી નહીં. -1 ને x થી ગુણીએ અને માઇનસ ઇઝ -x. હવે ભાગાકારમાં બાદબાકી કરી, આ બાદબાકી અને આ થઈ ગયું પ્લસ. આ બંને ઉડી ગયા, પ્લસ x એટલે 2x, અને બ્રિંગ ડાઉન 1 ને નીચે ઉતારી દો. તો તમે હવે I જે તમારું x³ + x + 1 upon
એક્સ ક્યુબ પ્લસ 1 સોરી એક્સ ક્યુબ પ્લસ એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 ને તમે આ રીતે લખવાના છે બરાબર. આ જે ભાગફળ આવ્યું છે એક્સ લખી દેવાના પ્લસ શેષ 2x પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર. ભાજક નીચે મૂકી દેવાનું. તમને મેં આગળના જ વિડીયોમાં બતાવ્યું હતું કે જે ટોટલ અહીંયા જે ભાગફળ આવ્યું છે આટલું જે આવ્યું છે એક્સ સાઈડ પર રહેવા દેવાનું પ્લસ શેષ છેદમાં ભાજક બરાબર. ડિવાઇઝર મૂકી દેવાનું. હવે આ ડિવાઇઝર છે ને આ જે છે એ ઉચિત સમય વિધેય છે. કયું? આ જે છે એ ઉચિત સમય વિધેય છે 2x પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર ઉચિત સમય વિધેય છે. જોઈ શકાય છે ને કેમ ઉચિત સમય વિધેય છે? કેમ કે અંશમાં બહુપદીની ઘાત છે ને એ 1 છે જ્યારે છેદમાં બહુપદીની ઘાત છે એ 2 છે એટલે અંશની ઘાત છેદની ઘાત કરતાં ઓછી છે બરાબર. તો હવે હું આમાં આંશિક અપૂર્ણાંકની રીત વાપરી દઈશ અને તેથી આ જે 2x પ્લસ 1 છે ને એકચ્યુઅલી એના એક્સ સ્ક્વેર માઇનસ 1 બે અવયવ પડી ગયા. એક્સ પ્લસ 1 એક્સ માઇનસ 1 જ્યાં અવયવ પડી જાય ત્યાં આપણે બહુ મજા પડી જાય. ઓકે તો ઇઝ ઇક્વલ ટુ a અપોન એક્સ માઇનસ 1 પ્લસ b અપોન એક્સ પ્લસ 1. શું જાતે કમ્પ્લીટ કરી શકો? ચાલો સ્પીડમાં કમ્પ્લીટ કરીએ. લસા લઈ લઈએ 2x પ્લસ 1 એના છેદમાં x પ્લસ 1 નથી એટલે x પ્લસ 1 થી ગુણાશે. b ના છેદમાં x માઇનસ 1 નથી તો એને x માઇનસ 1 વડે ગુણશું. શું મૂકવાથી 0 થઈ જાય છે x માઇનસ 1 બરાબર 1 મૂકીએ તો એક વાર x બરાબર 1 મૂકો. અહીંયા x પ્લસ 1 બરાબર 0 તો x બરાબર માઇનસ 1 મૂકો. ચાલો ફટાફટ મૂકી દો. તો 1 મૂકો એટલે ડાબી બાજુ 2 into 1 plus 1 આ 0 થઈ ગયો એટલે અહીંયા મૂકવાનું રહ્યું એ 1 plus 1 તો 2 plus 1 એટલે 3 બરાબર 2a તો a બરાબર 3/2 a બરાબર 3/2 આવ્યા. તો હવે x બરાબર -1 મૂકીએ તો ડાબી બાજુ જરા ધ્યાન રાખવાનું 2 x ની જગ્યાએ -1 પ્લસ 1 મૂકીએ. ભાઈ આ તો પદ 0 થઈ જાય -1 પ્લસ 1 એટલે 0 એટલે એ વાળું પદ હટી ગયું. તો b માઇનસ શું મૂકવાનું કીધું -1 તો -1 તો -2 એટલે -2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ -2b. -2 પ્લસ 1 એટલે -1 બરાબર ને. બાદબાકી તો આવડે છે ને અપોન -2b. ધેરફોર b બરાબર કેટલા થયા? ગુણાકાર વાળા 2 છે એ આના છેદમાં જતા રહેશે તો b ની કિંમત આવી 1/2. તો આપણી પાસે આ બધી વસ્તુ આવી ગઈ. હવે આપણે કામ કરીએ. તો આપણે દાખલો સ્ટાર્ટ કરેલો ક્યાંથી? તો કે i બરાબર એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 આ બધું આવી રીતે લખવાની કઈ જરૂર નથી અને એની જગ્યાએ આપણે લખી નાખેલું આ એક્સ બરાબર પ્લસ 2x પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 dx અને આની જગ્યાએ આપણે હમણાં લખીને આવ્યા છીએ x dx પ્લસ 2x પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 આમાં વેલ્યુ નાખી દઈએ. આમાં શું લખ્યું હતું? a કેટલો છે? 3/2 અપોન x માઇનસ 1 dx પ્લસ b બરાબર કેટલા છે? 1/2 અપોન x પ્લસ 1 dx. સ્ટુડન્ટ કમ્પ્લીટ કરતો સમ. x નું સંકલન x ની પર એક ઘાત છે બરાબર તો એનું સંકલન x⁴n પ્રમાણે કરવાનું. તો x⁴n નું સંકલન શું થાય? x⁴n 1 એટલે 1 પ્લસ 1 એટલે x સ્ક્વેર અપોન 2. અહીંયા 3/2 બહાર 1 અપોન x માઇનસ 1 નું સંકલન log mod x માઇનસ 1 પ્લસ 1/2 x પ્લસ 1 નું સંકલન log mod x પ્લસ 1 પ્લસ c. કોકને એમ થાય કે હું આ બંને લોગને જરા બહાર કાઢી નાખું મેં સાથે લઈ લઉં તો આમ કરી શકે.
આ બંનેની અંદર લસાઅમાં કેટલા દેખાય છે? 1/2 બહાર દેખાય છે ને, બંનેના છેદમાં 1/2 છે. તો અહીંયા વધશે 3 log x minus 1 પ્લસ અહીંયા તો 1 જ છે log x plus 1 પ્લસ c. મેં 1/2 કોમન કાઢી લીધા. હવે આપણને ખબર છે કે 3 શું છે? 3 શું છે? તો કે ઘાતમાં જશે તો log બરાબર x minus 1 નો ઘન થઈ જશે. અને આ પણ પ્લસમાં જ છે સ્ટુડન્ટ, હે ને? આ બધું પ્લસમાં છે તો એને ગુણાકારમાં જશે x plus 1 plus c. તો આ રીતે પણ તમે તમારો આન્સર લખી શકો. સ્ટુડન્ટ્સ, આન્સર રેડી થઈ ગયો છે. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. સ્ટુડન્ટ, હવે આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈ રહ્યા છે. 12 નહીં, ક્વેશ્ચન નંબર 13 જોઈ રહ્યા છે. એની અંદર ઇન્ટિગ્રેશન ઓફ ક્વેશ્ચન નંબર 13 ઇન્ટિગ્રેશન ઓફ 2 upon 1 minus x 2 upon 1 minus x into 1 plus x square આપેલું છે. તો સ્ટુડન્ટ, તમે જોઈ શકો કે આ ઉચિત સમય વિધેય છે. કેમ કે શા માટે ઉચિત સમય વિધેય છે? કેમ કે અંશમાં બહુપદીની ઘાત 0 છે, x raised to 0 is 1, અને છેદમાં જે ઘાત છે એ 3 છે. 2 અહીંયા ને 1 અહીંયા, 3 છે. એટલે ઉચિત સમય વિધેય છે, એટલે હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશ. તો હું શું કરીશ? 2 upon 1 minus x 1 minus x into 1 plus x square બરાબર. હવે 1 minus x કેવું વિધેય છે? સુરેખ વિધેય. હવે સુરેખ વિધેય હોય તો ખાલી એક જ અચળ લેવાય, a upon 1 minus x પ્લસ x square plus 1 કેવું વિધેય છે? દ્વિઘાત વિધેય છે, દ્વિઘાત ફંક્શન છે ને x square plus 1, કેમ કે x ની બે ઘાત છે. તો એ સમયે આપણે શું લેવાના છે? bx plus c. કેમ કે છેદનું વિકલન અંશમાં સેટ કરવું છે, એટલે bx plus c બરાબર. તો x square plus અહીંથી જ આઈડિયા આપી દઉં કે x square plus 1 નું વિકલન શું થાય? 2x એટલે આ x વાળું પદના નીચે આ મૂકવાનું છે, bx ની નીચે આ પ્લસ c ની છેદમાં આ, બંને છૂટા પડી જવાના છે. ઓકે, આગળ જઈએ. હવે હું તમને બોલું, આ છે 1 minus x. તમને 1 minus x ન ગમે તો તમે માઇનસ સાઇન બહાર કાઢી અને આ 2 ને આપી દેજો, એટલે -2 લઈ લેજો. એટલે ડાબી બાજુ તમારી પાસે -2 હશે. એમ પણ ચાલે, કશું જ ખોટું નથી. ઓકે, સમજ પડી? તો અત્યારે તો હું રહેવા દઉં છું, કેમ કે હું એ રીતે સહગુણક x નો સહગુણક છેદમાં મૂકીને બતાવીશ, -1 એમ. તો ચાલો આપણે ગણીએ. તો અહીંયા હું લસા લઈ લઈશ. તો આના છેદમાં x square plus 1 નથી, એટલે a ને હું ગુણી નાખીશ x square plus 1 પ્લસ bx plus c ને હું ગુણી નાખીશ 1 minus x. સ્ટુડન્ટ, કેટલા અચળ છે? 3 અચળ છે. કેટલા અચળ છે? 3 અચળ છે. a b અને c 3 શોધવાના છે. ઓકે, તો એક તો હું પહેલા શોધી જ નાખીશ, કંઈ પણ વિચાર કર્યા વિના, કેમ કે સુરેખ અવયવ છે, x ની એક ઘાત છે, એટલે મને ખબર છે કે 1 minus x 0 ક્યારે થાય? તો x ને આ બાજુ લઈએ તો x બરાબર 1 પર થાય. તો એક તો હું x બરાબર 1 આંખ બીજીને મૂકી જ દઈશ. તો ડાબી બાજુ 2 છે, x બરાબર 1 મૂકું એટલે આ પદ 0 થઈ જાય, એટલે 1 નો વર્ગ પ્લસ 1. તો 2 બરાબર 1 પ્લસ 1 એટલે 2a. તો a બરાબર 2/2, એટલે કે a બરાબર કેટલું? 1 આવી ગયું. a બરાબર 1 પહેલી કિંમત આવી ગઈ. હવે બીજી કિંમતો હું સહગુણકો સરખાવીને શોધીશ. હવે તે હું ઠીક કરું તો કે અહીંયાથી પાછું અહીંથી કામ કરવાના છે. તો કે 2 બરાબર a x square plus a square a into 1 is a, પછી bx into 1 એટલે bx into minus x minus bx square, bx into minus x એટલે minus bx square, ભૂલ ન આવે. bx into minus x એટલે bx square with negative sign. c into 1 is c અને c into minus x is minus cx.
સી ઇન્ટુ માઇનસ એક્સ ઇઝ માઇનસ સી એક્સ. હવે તમે પહેલા તો તમારી પાસે એ તો આવી ગયો છે, એક્સ સ્ક્વેરના સહગુણકો સરખાવો એટલે બી મળી જશે. તો પહેલું કામ એક્સ સ્ક્વેરના સહગુણકો સરખાવો. તો અહીંયા છે બરાબર એક્સ સ્ક્વેરનો સહગુણક, સોરી આ સાઈડે તો એક્સ સ્ક્વેર છે જ નહીં, તો એનો સહગુણક 0. અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક a, અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક માઇનસ બી. તો a માઇનસ બી બરાબર 0. ધેરફોર a બરાબર b અથવા તો b બરાબર a. b બરાબર a. હવે a શું છે? તો કે a તો 1 છે, તો b બરાબર પણ 1. તો a અને b બંને 1 આવી ગયા, એટલે x તો b મળી ગયો. હવે c શોધવાનું છે. હવે c શોધવા માટે તમે અચળ પદને સરખાવો તો બી ચાલે અને x ના સહગુણકોને સરખાવો તો બી ચાલે, તમને જેમ કરવું એમ. ચાલો આ વખતે હું અચળ પદ સરખાવીશ. અચળ પદ સરખાવતા અચળ પદ મીન્સ જ્યાં x નથી, તો અહીંયા 2 છે. જોજો ડાબી બાજુનો 2 ભૂલાય નહીં. આ સાઈડે અચળ પદ આ પ્લસ a છે, અહીંયા બીજું અચળ પદ છે એ પ્લસ c છે. a પ્લસ c બરાબર 2. બાકી બધામાં x છે, x આપણને પોસાતો નથી. તો ભાઈ a ની કિંમત કેટલી છે? a પ્લસ c બરાબર 2. તેથી c a એટલે 1, 1 પ્લસ c બરાબર 2. તો c બરાબર 2 માઇનસ 1. તો c બરાબર પણ 1 આવી ગયો. ઓહો, આ દાખલાની અંદર ત્રણેયની કિંમતો 1 1 1 આવી ગઈ. તો હવે આપણે દાખલો કમ્પ્લીટ કરી દઈએ ભાઈ. i બરાબર શું હતું? 2/1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. અને આપણે એને શું લખેલું? a કેટલો છે? 1/1 માઇનસ એક્સ dx પ્લસ b કેટલો છે? જોજો b શું છે? 1. તો કે 1 ઇન્ટુ એક્સ એટલે 1 જ કહેવાય, પ્લસ c બરાબર પણ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. એટલે શું થયું? x પ્લસ 1. કહેવાનો મતલબ શું થયો? x પ્લસ 1. અને મેં કીધું કે છેદનું વિકલન છે 2x. ઓકે, તો ભાઈ હું એને છૂટું પાડી દઈશ. x ની સાથે x સ્ક્વેર પ્લસ 1 લઈ લઈશ અને 1 ની નીચે x સ્ક્વેર પ્લસ 1 મૂકી દઈશ. અને મને ખબર છે x સ્ક્વેર પ્લસ 1 નું વિકલન તો 2x છે, તો 2 વડે ગુણીને 2 વડે ભાગી દઈશ. મારું કામ પૂર્ણ થઈ ગયું. ક્લિયર? હવે આનું સંકલન log, જ્યારે x ની 1 ઘાત હોય ત્યારે એનું સંકલન ઓર્ડિનરી સંકલન 1/x નું સંકલન log mod x. તો અહીંયા થશે log mod 1 માઇનસ એક્સ. પણ x નો સહગુણક છેદમાં મૂકવો પડે, એટલે કે છેદમાં -1. શું મૂકવો પડે? અહીંયા -1 છે એટલે મૂકવો પડે, બરાબર. +1 હોય તો જરૂર ન પડે. પછી અહીંયા મને ખબર પડી ગઈ f'(x/fx dx). નીચે વિધેય ઉપર વિધેયનું વિકલન હોય તો શું લખાય? log mod fx પ્લસ c. એટલે આને લખાશે log mod x² પ્લસ 1 પ્લસ 1/1 પ્લસ x². દેખાય જ છે કોનું વિકલન કરવાથી મળે છે? કોનું? tan ઇનવર્સ x. તો આ છે તમારું tan ઇનવર્સ x પ્લસ c. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો બરાબર અને ઠીક કરીએ. માઇનસ ઉપર લઈ લે એટલે માઇનસ log 1 માઇનસ x પ્લસ હાફ log x² પ્લસ 1 પ્લસ tan ઇનવર્સ x પ્લસ c. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો કે જેથી કરીને આપણે આગલા દાખલા તરફ જઈએ. સ્ટુડન્ટ હવે દાખલા નંબર 14 જોઈ રહ્યા છે. 3x - 1/x + 2 નો વર્ગ. હવે જ્યારે તમે x + 2 ના વર્ગનું વિસ્તરણ કરો તો શું આવશે? x² - +4x + 4 a² + 2ab + b². અને ઉપર આવશે 3x - 1. તો આપણે એક્સરસાઇઝ 7.4 માં કંઈક આવું ભણ્યા હતા ને કે ઉપર px + q હોય અને નીચે ax² + bx + c હોય. તો આપણે શું કરતા હતા? a ઇન્ટુ વિધેયનો વિકલિત, બરાબર.
જે છેદ છે છેદનું વિકલિત પ્લસ બી આ ફોર્મમાં અરેન્જ કરીને દાખલો ગણતા હતા. તો સ્ટુડન્ટ અહીંયા પણ તમે આ રીતે દાખલો ગણી શકો, બરાબર. પણ હમણાં આપણે આવશિક અપૂર્ણાંકની રીત શીખી રહ્યા છે એટલે હું આ રીતે દાખલો બતાવું છું. બાકી તમે જ્યારે આખું ચેપ્ટર પતશે એટલે તમે કોઈ પણ રીતથી દાખલો ગણવાના, બરાબર. તો તમે તમારી પર કોઈ રિસ્ટ્રિક્શન નથી કે આ જ રીત ફોલો કરો. ઓકે, તો આપણે અહીંયા આવશિક અપૂર્ણાંકની રીત વાપરી રહ્યા છીએ અને તમે જોઈ શકો કે અંશની ઘાત છે એ 1 છે, જ્યારે છેદની ઘાત છે એ કેટલી છે 2 છે, x² + 4x + 4. તો હું આવશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશ કેમ કે ઉચિત સમય વિધેય છે. ઓકે, તો આપણે લખશું 3x - 1 અપોન x + 2 નો વર્ગ. અને આ કેવું વિધેય છે? આવૃત છે, ફંક્શન નીચે રિપીટ થાય છે x + 2 બે વખત. તો અને સુરેખ બહુપદી હોય તો abc જ મુકાય, a કે b કે c. જો દ્વિઘાત બહુપદી હોય તો bx + c મૂકવાનું. જેટલી વાર x² આવે બહુપદ દ્વિઘાત બહુપદી હોય એટલી વાર તમારે એ bx + c dx + e એવી રીતે મૂકવું પડે. ઓકે, અપોન અહીંયા લખાય x + 2 નો વર્ગ. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો આ કેસની અંદર લસાઅ છે મેક્સિમમ ઘાત નીકળે અને મેક્સિમમ ઘાત એટલે 2 છે, x + 2 નો વર્ગ નીકળશે. આના છેદમાં x + 2 નથી, સોરી એક જ x + 2 છે અને મેં લખ્યા છે 2 છેદમાં, એટલે હું અહીંયા 1 x + 2 થી ગુણીશ. આના છેદમાં તો x + 2 નો વર્ગ છે જ, તો મારે એને ગુણવાની જરૂર નથી અને આ બંને ઉડી જશે. એન્ડ ધેરફોર 3x - 1 બરાબર a * x + 2 + b. હવે આ દાખલાની અંદર તો સ્ટુડન્ટ હવે હું સીધા ગુણાકો સરખાવી દઉં તો મારું કામ જો ઈઝી થઈ જાય એવું છે. જો 3x કેમ કે બે જ અચળ પદો છે ને, ax + 2a + b. ઓકે, x ના સહગુણકો સરખાવી દો. ડાબી બાજુ x નો સહગુણક છે 3, જમણી બાજુ a, તો a બરાબર 3. a ની કિંમત આવી ગઈ કે નહીં આવી ગઈ? હવે જો b છે એ ખાલી અચળ છે, ત્યાં કોઈ x નથી, x² નથી, કશું નથી, એટલે અચળ. એટલે અચળ પદો સરખાવતા આ સાઈડે અચળ શું છે? અચળ મીન્સ x કે x² કશું જ ન હોય, સિમ્પલ. તો એ નંબર એટલે -1. આ સાઈડે અચળ પદમાં શું છે? 2a અને આ શું છે? b. આ a અને b શું છે? કોઈ અચળ નંબર મળવાના છે એટલે આપણે એને અચળ પદ કહે છે, અચળ. તો હવે આની અંદર a બરાબર કેટલા હતા? 3 મૂકી દઈએ તો b ની કિંમત થશે, આ 6 આ બાજુ જતા રહેશે, -1 - 6. therefore b is -7. સ્ટુડન્ટ તમારો દાખલો છે એ કમ્પ્લીટ થઈ ગયો. a બરાબર 3, b બરાબર -7. તો હવે આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ. 3x - 1 અપોન x + 2 નો વર્ગ અને એની જગ્યાએ આપણે આવું લખેલું. તો a કેટલો છે? 3, તો 3 અપોન x + 2 dx. b કેટલો છે? -7, મેં સાથે લખેલો છે, પ્લસ b કેટલો છે? -7 અપોન x + 2 નો વર્ગ dx. 3 બાર 1 અપોન x + 2. એક ઘાત હોય અને સુરેખ ફંક્શન હોય તો log આવે, અને સુરેખ ફંક્શન હોય ને બે ઘાત હોય તો ઘાતની રીતે સંકલન થાય x⁴n પ્રમાણે. તો માઇનસ સાઇન બાર આ લખી નાખીશ x + 2 ની ઉપર -2 ઘાત. સો 3 આનું સંકલન log mod x + 2 -7 આનું સંકલન x + 2 ની ઉપર -2 + 1 -2 + 1 + c. હવે તો આવડી ગયું આટલા બધા દાખલા ગણ્યા પછી. તો તમારી પાસે આવ્યું 3 log x + 2 મોડમાં આ છે 7 x + 2 ની ઉપર -2 + 1 એટલે -1 અને એ છેદમાં મૂકીએ એટલે +1. આગળ બરાબર. અને તમારી પાસે -2 + 1 એટલે -1 એ માઇનસ આ માઇનસ થઈને પ્લસ, તો 7 અપોન x + 2 + c. તો સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો, આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 15 નંબરનો દાખલો ગણી રહ્યા છીએ. 15 નંબરના દાખલામાં 1/x⁴ - 1 લખેલું છે. હવે 1/x⁴ ના આપણે x⁴ ને ના ભાગલા પાડીએ તો આપણે શું લખી શકીએ? x² - 1² એટલે એક તમારે પડે x² - 1 ને બીજું શું બને? x² + 1. a² - b² ની રીતે ભાગલા પડે તો a - b, a + b, અને આના બી તમે ફરીથી ભાગલા બનાવીને કામ કરી શકો. અત્યારે હું તમને એક ઇઝી મેથડ બતાવી રહી છું. તો આને હું લખીશ x² - 1 અને x² + 1. બરાબર. હવે આવા પ્રકારે જો હોય ને તો તમે છેદને અંશમાં સેટ કરીને પણ દાખલો ગણી શકો. તો હું છેદને અંશમાં સેટ કરવાની કોશિશ કરીશ. જે મોટું પદ છે ને એ પહેલા લખવાનું. બંને જગ્યાએ x² તો છે, પણ આમાં +1 છે અને આમાં -1 છે, એટલે કે +1 વાળું પદ મોટું છે, તો +1 વાળું પદ હું ઉપર લખી દઈશ. બરાબર. હવે આ પદ લખીશ x² - 1 અને હવે હું તાળો મેળવીશ. તો કે મને ઉપર x² નથી જોતા. બરાબર. ચલ આપણે એક્સ્ટ્રા ન મૂકી શકીએ, નંબર અચળ મૂકી શકીએ, 1 2 3 4 5 મૂકીએ અને પછી ભાગાકારમાં મૂકી દઈએ, પણ ચલ ક્યારે ન મુકાય. તો હવે અહીંયાથી મારે x² જોતા નથી એટલે અહીંયા માઇનસ સાઇન લગાવીશ. તો આ x² ને આ x² તો ઉડી જશે. આ 1 -+1. બરાબર. એટલે આ એક અને -+1 એટલે આ બીજો એક, એટલે ટોટલ થયા 2. હવે 2 વડે મેં જ્યારે અહીં ઉપર 2 મૂક્યા છે એટલે હું બાજુમાં 2 વડે ભાગી દઈશ. બરાબર. તો હું બાજુમાં આને 2 વડે ભાગી દઈશ અને આ રીતે હું ઠીક કરી દઈશ. સમજે પડી? તો આ રીતે તમે છેદને સેટ બી કરી શકો. બરાબર. તો અહીં મેં આ રીતે સેટ કરી. હવે હું શું કરીશ કે બંનેને છેદ છૂટા પાડી દઈશ. હવે છેદ છૂટા પાડીશ એટલે શું થાય? x² + 1 ની નીચે આ બંને આવે તો x² પર 1 + 1 ઉડી જશે અને અહીંયા આવશે x² - 1 માઇનસ આ x² - 1 ની નીચે આ બંને પદ મૂકીશ તો x² - 1 ઉડી જશે અને નીચે આવશે x² + 1. જો સ્ટુડન્ટ, કેટલો દાખલો ઈઝી થઈ ગયો. તો હવે તમારો ક્વેશ્ચન આઈ છે 1/x⁴ - 1 dx છે. એ તમારો કંઈક ફેરવાઈને આવું બની ગયો 1/2, અને બધાને 1/2 આપી દો ને. 1/2 1/x² - 1, બરાબર, માઇનસ 1/2 1/x² + 1. ઓકે, બંનેને આવી ગયું. તો 1/2 1/x² - 1 dx માઇનસ 1/2 1/x² + 1 dx. બંનેને તમે આપી દીધું. ઓકે. તો સ્ટુડન્ટ, આ રીતે તમે તમારા દાખલાને ઇઝી કરી શકો કે જ્યાં તમે છેદ સેટ કરી શકતા હો. બરાબર. અધરવાઇઝ તો કાફી દાખલો મોટો થઈ જાય. આના બી ભાગલા પડે x² - 1 ના. x - 1 ને x + 1 એટલે 3 પદ આવ્યા. x - 1, x + 1 અને પછી x² + 1. અને પછી તમારે કામ કરવું પડે. a ની નીચે x - 1 મૂકો, b ની નીચે x + 1 મૂકો અને cx + d ની નીચે x² + 1 મૂકો. તો દાખલો કાફી મોટો થઈ જાય. એના કરતાં તો બેસ્ટ વે આ રીતે ગણી નાખીએ. હવે મારી પાસે સૂત્ર છે સ્ટુડન્ટ, x² - a², x² + a² અને a² - x². હવે x² + a² હોય તો આપણી પાસે શું છે? tan ઇન્વર્સ. તો બાકીના જે છે એના માટે 1/2a વાળું સૂત્ર છે. તો શું સૂત્ર છે? 1/2a. દેખો ના, 1/x² - a² અને 1/a² - x², 1/a² + x². હવે આના માટે તો tan ઇન્વર્સનું પ્લસ હોય તો tan ઇન્વર્સ વાળું સૂત્ર છે. પણ આવી રીતે હોય તો આપણી પાસે સૂત્ર છે 1/2a log. હવે x² જો પોઝિટિવ હોય તો ઉપર નેગેટિવ ફોર્મ લખવાનું, અને જો x² નેગેટિવ હોય તો ઉપર પોઝિટિવ ફોર્મ લખવાનું. બસ આટલું જ છે કામ. +c + c. તો અહીંયા 1/2a, a બરાબર કેટલો છે? 1. બરાબર. તો 1/2a બરાબર કેટલો છે? 1 log x પોઝિટિવ છે એટલે ઉપર નેગેટિવ લખવાનું, x - 1/x + 1.
-1/2. હવે આ શું છે? પ્લસ વાળું એટલે કયું સૂત્ર આવ્યું? tan ઇન્વર્સનું. તો tan ઇન્વર્સનું 1/a એટલે 1/1 tan ઇન્વર્સ x/1, અથવા તો ડાયરેક્ટલી tan ઇન્વર્સ x તમે લખી નાખો. આ તો a² + x² નું સૂત્ર બતાવવા માટે કોશિશ કરી. તો આ થઈ ગયું 1/4 log x - 1/x+1 -1/2 tan ઇન્વર્સ x + c. તો સ્ટુડન્ટ તમારો જવાબ આ નાનકડો તૈયાર થઈ ગયો. નહીં તો તમે ગણી શકો આ રીતે ગણો તો શું લખાશે? એના છેદમાં આના ભાગલા પડો તો શું બને? x - 1 x+1 x² + 1. તો આ a ની નીચે x - 1 મૂકો, b ની નીચે x+1 મૂકો, પછી આ x² + 1 શું છે? દ્વિઘાત છે, તો એની નીચે મૂકો cx + d. તો આ રીતે તમે તમારા દાખલાને થોડો મોટો કરી દો, મોટો થઈ જશે. એના કરતાં બેસ્ટ શોર્ટ ટ્રીક વાપરીને તમે આ રીતે ગણી શકો. અને ન ફાવે તો તમે આ રીતે ગણશો, અને છતાં પણ ન થાય તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ લખજો, તેથી કરીને હું નેક્સ્ટ લેક્ચરમાં દાખલો કરાવી દઈશ. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને પહેલાં કોપી કરી લેશો. સ્ટુડન્ટ હવે 16મા નંબરનો દાખલો દેખાઈ રહ્યો છે. હવે આવા પ્રકારનો દાખલો દેખાય સ્ટુડન્ટ તમારે ટેક્સ્ટબુકની અંદર આવા પ્રકારના જ્યારે પણ દાખલા દેખાય કે બહાર શું લખેલું છે? 1/x લખેલું છે, અને અંદર શું લખ્યું છે? x⁻n + 1. હવે n પ્લસ બી હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. અને તમારી એક્સરસાઇઝની અંદર કંઈક આવો દાખલો છે. જો 23 નંબરનો દાખલો, 23 નંબરનો દાખલો લો, 20 નંબરનો દાખલો લો. એમાં શું લખ્યું છે? 1/x × x⁻4 - 1. બરાબર? પહેલામાં બી એવું છે 1/x × x² + 1. ઓકે. હવે સ્ટુડન્ટ આવી તો આપણે આદેશ લઈને વાત કરીએ તો આદેશ કોના માટે લઈશું? x⁻n + 1 માટે આદેશ લઈશું. અને x⁻n નું જ્યારે હું વિકલન કરું ત્યારે શું આવે? શું હવે x⁻n નું વિકલન કરું તો શું આવે? શું આવે? n x⁻n - 1 આવે. આવે ને? એનું વિકલન આપણે એનો આદેશ જ લેવાના છે, પણ એનું વિકલન શું આવે? n x⁻n - 1. તો હું આ જે દાખલો છે એમાં પહેલાથી મને ખબર પડી ગઈ કે આનું વિકલન n x⁻n - 1 છે, તો એના વડે હું અંશ અને છેદમાં ગુણાકાર કરી દઈશ. તમે નહીં ગુણો તો પણ પાછળથી થઈ જ જવાનું છે કામ. જરૂરી નથી કે આમ જ કરવું પડે. તમે નહીં કરો તો બી પાછળથી વેલ્યુ તો મુકાઈ જ જવાની છે, સેમ જ થવાનું છે. ઓકે. તો n x⁻n - 1 વડે અંશ અને છેદમાં ગુણીશ. x તો અહીંયા છે x⁻n + 1. બીજો દાખલો ગણીશ એમાં ગુણ્યા વિના બતાવીશ. બરાબર? એટલે બંને રીતે તમને સમજણ પડી જાય કે આ કામ શું થઈ રહ્યું છે. ઓકે. મને ખબર પડી ગઈ કે આનું વિકલન n x⁻n - 1 છે. ઓકે. તો આપણે ઉપર નીચે n x⁻n - 1 વડે ગુણ્યું હતું. તો આ મારી પાસે n, આ x⁻n - 1 નાની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો આ બંને મળીને કેટલી ઘાત થઈ જશે? x⁻n. તો આપણો ઉદ્દેશ્ય શું હતો? કે 12 x⁻n બનાવવું હતું, એટલે બાકી કશું જ નહોતું. અને અંદર છે x⁻n + 1, નીચે ઉપર x⁻n - 1 dx. મેં શું કર્યું છે? અંશ અને છેદને એના વિકલન વડે, આ અંદરવાળાના x⁻n ના વિકલન વડે ગુણ્યું. તો એના કારણે મને છેદની અંદર જે બાર છે ને એ x⁻n દેખાય, બાકી મેં કશું નથી કર્યું. હવે હું આદેશ લઈ લઈશ x⁻n + 1 = t. આદેશ લેતા તો આનું વિકલન કરીએ તો શું આવે? ઘાત સાઈડ પર, આમાંથી 1 ઘાત ઓછી, dx = dt. બરાબર? આ dx ની સાથે n x⁻n - 1 લખેલા હતા ને, જોઈએ છે ને, મને એટલે કર્યું. તમારે એવું ના કરવું હોત તો તમે આને છેદમાં મૂકી દેજો અને પછી ત્યાં બંને ગુણાઈને સેમ થશે. તો બીજો દાખલો ગણીશ, એમાં હું આવી રીતે ઉપર નીચે ગુણવાની નથી. ઓકે. તો તમારી પાસે આ દાખલો તમારો i ફેરવાઈ ગયો, ઉપરનું આ બધું હટી જશે, એની જગ્યાએ dt મૂક્યો. જો ફરીથી બોલું સ્ટુડન્ટ, મારી પાસે આ બ્રેકેટમાં x⁻n આપણે એક્સરસાઇઝ 7.2 ની અંદર આદેશની રીત વાપરતા હતા. તો અત્યારે આપણને આ દાખલો મળ્યો હતો, આપણે શું કરવાના હતા? x⁻n + 1 = t મૂકવાના હતા.
અને એક્સ રેસ ટુ એન પ્લસ વન બરાબર ટી મૂકીએ તો એનું વિકલન થશે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન. ઓકે, તો એ વિકલન ઉપર મારે આવી જાય એના માટે મેં ઉપર નીચે એન એક્સ રેસ ટુ એન માઇનસ વનથી ગુણ્યા છે. હવે ગુણ્યા ત્યારે આ એક્સ રેસ ટુ એન માઇનસ વન અને આની એક્સ બાજુમાં છે ને એ બંનેની થઈને એન ઘાત થઈ ગઈ અને એ એક્સ રેસ ટુ એન ઘાત થઈ ગઈ. તો હવે મેં શું કહ્યું, આ આખાની જગ્યાએ તો ડીટી લખ્યું છે, દેખાય છે ને, એન એક્સ રેસ ટુ એન માઇનસ વન, આની આખાની જગ્યાએ તો ડીટી મૂકવાનું છે. ઓકે, છેદમાં એન તો સાઈડ પર છે. હવે આ છે એક્સ રેસ ટુ એન, તો એની જગ્યાએ શું લખાશે, એક્સ રેસ ટુ એન પ્લસ વન બરાબર ટી. તો એક્સ રેસ ટુ એનની જગ્યાએ શું લખાશે, ટી માઇનસ વન. તો એક્સ રેસ ટુ એનની જગ્યાએ ટી માઇનસ વન લખી દઈશું અને આની જગ્યાએ ટી. ઓકે, એક્સ રેસ ટુ એનની જગ્યાએ ટી માઇનસ વન, આની જગ્યાએ ટી, અને વન અપોન એન અચળ છે, બહાર નીકાળી દો તો તમારી પાસે આવ્યું ટી માઇનસ વન ઇન્ટુ ટી ડીટી. હવે આ તો આની ઉપર આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકાય, વપરાય ને. હવે આંશિક અપૂર્ણાંકની રીત મીન્સ વોટ, a અપોન ટી માઇનસ વન પ્લસ બી અપોન ટી. હવે એવું કરવું હોય તોય ચાલે, નહીં તો આગળના દાખલામાં મેં બતાવ્યું કે છેદને સેટ કરી દો ને, ઉપર વન છે સેટ કરી દો. તો કે કેવી રીતે સેટ કરીશ, તો કે મોટો નંબર છે એ પહેલા લખજો. આમાં શું છે, ટી માંથી એક કમ કર્યો છે અને આ તો ટી આખો છે, તો પહેલા હું ટી લખી દઈશ, પછી હું ટી માઇનસ વન લખી દઈશ અને મને ટી જોઈતો નથી એટલે અંદર માઇનસની નિશાની વચ્ચે મૂકીશ, એટલે ટી માઇનસ ટી ઉડી જશે અને આ માઇનસ માઇનસ થઈને પ્લસ વન. પતી ગયું, તમારું કામ પૂરું થઈ ગયું. છેદમાં ટી માઇનસ વન ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન તો બહાર જ છે, અહીંયા ટીના છેદમાં બંને મૂકીશ એટલે ટી ઉડી જશે અને ખાલી વન અપોન ટી માઇનસ વન બચશે ડીટી, માઇનસ ટી માઇનસ વનના છેદમાં મૂકીશ તો ટી માઇનસ વન ઉડી જશે અને વન અપોન ટી બચશે. હવે મને સંકલન આવડે છે, વન અપોન ટી માઇનસ વનનું સંકલન લોગ મોડ ટી માઇનસ વન, આનું સંકલન લોગ ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન. મેં કીધું તું કે બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર, માઇનસ વાળું પદ છેદમાં મુકાય, તો લોગ ટી માઇનસ વન અપોન ટી 1/n log ટીની જગ્યાએ શું મૂકવાનું, ટીની જગ્યાએ શું મૂકવાનું, એક્સ રેસ ટુ એન પ્લસ વન માઇનસ વન અપોન એક્સ રેસ ટુ એન પ્લસ વન. ટીની જગ્યાએ શું મૂક્યું હતું, એક્સ રેસ ટુ એન પ્લસ વન. તો 1/n log એક્સ રેસ ટુ એન અપોન વન ઉડી ગયા. તો આ તમારો સ્ટુડન્ટ જવાબ તૈયાર થઈ ગયો. તો આ રીતે તમે તમારા દાખલાને ઇઝી બનાવીને ગણી શકો. મેં શું કર્યું કે પહેલાં જે એક્સ રેસ ટુ એન પ્લસ વન, મને ખબર છે કે હું આને આદેશ લેવાની છું, તો જેને આદેશ લેવાની છું એનું વિકલન મેં ઉપર નીચે ગુણી દીધું. એટલે પછી તમે પાછળથી કરશો તો બી ચાલશે. જે આપણે બીજો દાખલો 20 નંબરનો ગણશું ને એમાં હું પાછળથી લખીશ, પહેલાંથી ગુણીશ નહીં. તો આ સ્ટુડન્ટ તમારો દાખલો રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આજે ભણાવ્યું આંશિક અપૂર્ણાંક રીતના દાખલા ગણાવ્યા એક્સરસાઇઝ 7.5માં એ તમને સમજ પડ્યા હશે. જો ન પડ્યા હોય, કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખશો, તો નેક્સ્ટ વિડીયોમાં હું એ તમારા ડાઉટ સોલ્વ કરી દઈશ. જો તમને રિયલી વિડીયો પસંદ આવ્યો હોય, એટલે કે જે મેં ભણાવ્યું એ તમને રિયલી સમજ આવ્યું હોય, તો તમે લાઈક કરશો અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારેથી વધારે તમે શેર કરજો કે જેથી કરીને અમુક જે સ્ટુડન્ટો કે જેમને આ ભણવાનો લાભ ન મળતો હોય એમને પણ તમને શીખવાનો લાભ મળે. અને થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે, એન્જોય, બાય બાય.